વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. એક બહુ જ મહાન સંત આત્માએ કીધેલું છે કે તમારી લાઈફ છે ને બોરિંગ ન રહેવી જોઈએ. હવે બોરિંગ એટલે કેવી રીતે? તો કે 22 તક પઢાઈ, 24 पे नौकरी, 26 पे छोकरी, 30 तक बच्चे और 60 पे मौत का इंतजार. હવે આજનું આપણું જે ગેસ્ટ છે ને એ ધારત, તો એમની લાઈફ આટલી સિમ્પલ પણ હોઈ શકે. કઈ નહીં, આવી જ બહુ બધી વાતો અમે આજે કરવાના છીએ. આજે આપણા સાથે છે જાનકી ગઢવી. હેલો. ધી રાઇઝિંગ સુપરસ્ટાર. રાઇઝિંગ તો નહીં કહું, શી ઇઝ ઓલરેડી રાઇઝડ. હવે માથે છે એવું છે આપણા. બાકી તો વિડીયો જુઓ, તમને બહુ મજા આવશે. લાસ્ટ સુધી જોવાનો છે. કેમ છો તમે? અત્યારે બહુ મસ્ત છું, મેરે કો મજા આ ગયા ઇધર આકે. ઓકે, જેમ મેં તમને આગળ કીધું, સો આઈઆઈએમમાં ભણવાનું, ગવર્મેન્ટ જોબ્સ માટે સામેથી આવી રિક્વેસ્ટ, સારી એવી શું કહેવાય ઇન્કમ પર. જોબ બી કરી, જો કે મેં ગવર્મેન્ટ જોબ ખાસી એવી કરી. હવે એ છોડીને બધું, કોઝ એ કર્યા પછી એક બહુ જ સારી સેટલડ લાઈફ થઈ જ શકતી હતી તમારી, અને એ બી ગુડ થિંગ. અને પેલું કહેવાય ને બિંગ અ ગર્લ વાળો જે ઘણીવાર ફેક્ટર આવી જાય, હું નથી માનતી એમાં, પણ તો એ બહુ પ્લસ પોઈન્ટ થઈ જાત તમારા માટે. પણ એ બધું છોડીને ક્રિએટિવ ફિલ્ડમાં આવવું કેમ અને કેવી રીતે? સો બેઝિકલી અત્યારે હું જે સ્ટેજ પર છું ને, ઇટ્સ વેરી ઇઝી ફોર મી ટુ સે કે મેં બધું મૂકીને પછી આ કર્યું, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ that thing. બહુ જ કમ્ફર્ટ ઝોનમાં રહીને જ આઈ હેવ સ્ટાર્ટેડ રાઇટિંગ, બિકોઝ ફોર મી જ્યારે હું કરતી હતી ને જોબ, ત્યારે આઈ વોઝ અ બ્રેડ અર્નર ઓફ માય ફેમિલી, કારણ કે હું જ કમાતી હતી ને એનાથી જ ઘર ચાલતું હતું. તો મારી માટે એ ઓપ્શન નહોતું કે આ બધું મૂકીને ભલે મારે મમ્મીનું જે થવું થાય એવું નહોતું. મારે ને મમ્મી, હવે મારે જે હતું મારી મોમ હતી કે જેનું મારે ધ્યાન રાખવાનું હતું. ને એ ટાઈમે જ મેં, બિકોઝ હું જોબ પર બહુ બિઝી રહેતી હતી, એટલે જ એ ટાઈમે મેં એને સોશિયલ મીડિયા શીખ્યું, બિકોઝ શી ઇઝ વેરી હ્યુમરસ. તો આઈ વોન્ટેડ કે એ બી એક્સપ્લોર કરે. તો એ ટાઈમે એણે ચાલુ કર્યું હતું. તો આઈ વોઝ ધ સોલ બ્રેડ અર્નર ઓફ ધી ફેમિલી, એટલે મારી પાસે એ ઓપ્શન નહોતો કે આ બધું મૂકી ના કરું. બટ આ તો મીન વાઇલ વચ્ચે એક ગેપ પડી કે આઈધર આઈ હેડ ટુ ગો ટુ પુણે એન્ડ મુંબઈ, ઓર આઈ હેડ ટુ બી હિયર એન્ડ આઈ કેન ડુ થિંગ્સ. અને એ ટાઈમ પર મને લખવાના કામો ચાલુ થયા, એન્ડ આઈ ફેલ્ટ કે ના, આનાથી વાંધો નહીં આવે મારા ઘરમાં એમ. તો મેં આઈ ટેલ કે એકચ્યુઅલી આર્ટિસ્ટ ઘણા એવા છે કે જે બધું નહીં, એક જે કહે છે ને કે રિયલ આર્ટિસ્ટ ને રિયલ પ્રેમી પાગલ હોય છે, કે જે બધું મૂકીને અને બધું પેલું એ કરીને એ આવી જાય છે કે બસ મારા માટે આર્ટ જ છે ને પેલું તે. પણ આઈ ટેલ કે આઈ એમ વેરી મચ પ્રિવિલેજ્ડ ઇનફ કે આર્ટ મારી સામેથી આવ્યું છે મારી પાસે, ટુ હગ મી, ટુ એમ્બ્રેસ મી. કારણ કે મેં કદાચ એટલું બધું એના માટે નહોતું કર્યું જેણે એણે મારા માટે કર્યું છે આર્ટ એમ. આફ્ટર દેટ વન્સ આઈ સ્ટાર્ટેડ રિસીવિંગ ઓલ ધી ઓપોર્ચ્યુનિટીઝ, એના પછી આઈ મેડ શ્યોર કે હું આ ઓપોર્ચ્યુનિટીઝને એમનામ તો નહીં જાઉં, કારણ કે એ જે મારી એડમિનિસ્ટ્રેટિવ લાઈફ હતી એ ડિસિપ્લિન મેં હજુ બી મેન્ટેન રાખ્યું છે. આઈ મેક શ્યોર કે એવું નહીં કે ભાઈ હવે તો ચાલશે, હું ગમે તેટલા દિવસ કહું પ્રોડ્યુસર્સ છે કાં તો ક્લાયન્ટ છે એ વેઇટ કરવાના છે, બટ આઈ ડોન્ટ લાઇક દેટ. આઈ વોન્ટ કે અગર કોઈને એક ઝોનમાં હોય, અગર કોઈને કંઈ જોઈએ છે તો હું બનતી કોશિશ કરું છું કે એ લોકોનો ટાઈમ હું સાચવું. હું એમને, મારો એક જ ડાયલોગ હોય, એક તો કોઈ કેમ છો પૂછે એટલે કામમાં મજામાં, અને કોઈ એમ કહે ને કે લાઈક કોઈ પ્રોજેક્ટ લઈને આવે ને એટલે હું એક જ કહું કે હું તમારો સમય સાચવી લઈશ, તમે મારા ઈએમઆઈ સાચવી લે. કે હું તમને આમ તમારો પ્રોજેક્ટ નહીં બગાડવા દઉં, તમે મારો પેમેન્ટ ના બગાડવા દેતા એમ. બરોબર, આજે ધંધાની નેક્સ્ટ લાઈન થઈ શકે છે. હવે ઓફકોર્સ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જેમ તમે કીધું કે ઇટ વોઝ લાઈક રોલર કોસ્ટર ફૂલ, એકદમ પેલા સીધું પૈસા આપીને પછી આમ, રાઈટ? તો ઇફ તમને કોઈ પૂછે કે જીવન કેવું જીવવું જોઈએ, તો વોટ વિલ યુ સે? I actually have a lot to say about this, is that કે never take yourself too seriously અને never take yourself like હું કઈ જ નથી એવું બી નહીં સમજવાનું, હે ને? there is always everyone is very much important. એટલે એક તો પહેલા એ નહીં સમજવાનું કે યાર આ તો બહુ હું ઇમ્પોર્ટન્ટ, નો everyone is very important. અને સેકન્ડલી એવું નહીં સમજવાનું કે આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ, કે આજે મારાથી હું આ પડી ગઈ ફોર એક્ઝામ્પલ, તો 2 દિવસ એ ડિપ્રેશનમાં રહ્યો, સિદ્ધિ શું વિચારતી છે, હિતેશ શું વિચાર, કોઈ કઈ નથી વિચાર, બધા પોતપોતામાં પડ્યા છે. સો ઇફ યુ મેસ થિંગ્સ અપ, it's okay. So don't take life that seriously and don't feel bad about it. It is like આજનો દિવસ તમારો કેવો ગયો છે ને, how you made people feel about themselves. તમને મજા આવી આજે મને સિદ્ધિને મળીને મજા આવી, this is a success for me. તો આ મોમેન્ટ તમે જીવી લીધો ને, and it is never એવું નહીં કે ભાઈ મને સિદ્ધિએ છે ને આજે તે મને કેમ આજ ખુશ ના કરે. ઇટ્સ નોટ યોર રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ માઇન હાઉ આઈ કેરી માય ડે.
સો દેટ ઇઝ, તમે જીવન કેવું જીવવું જોઈએ, તમને મજા આવે એવું જીવવું જોઈએ. વાહ. કોઈને નડવાનું નહીં અને ખોટું અડવાનું નહીં, મસ્ત રીતના જીવી લેવાનું, એન્ડ ધેટ્સ ઇટ. સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું કે તમે એવા પીક ટાઈમમાં તમારી જોબ વગેરે જ્યારે છોડ્યું વેન યુ વોઝ ધ બ્રેડ અર્નર. હવે માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ કે જ્યારે આપણે બ્રેડ અર્નર એવું વિચારીએ ને તો ખાલી મેલ ફેક્ટર આપણા મગજમાં આવે. ઇટ્સ વેરી સ્ટીરિયોટાઇપ, આઈ નો દેટ. પણ ક્યારે કોઈકે તમને એવું કીધું છે કે તમે તમારા ઘરનો દીકરો છો? આવું મને ઘણાએ કીધું છે, એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ કોમ્પ્લિમેન્ટ બીકોઝ હું દીકરી છું એ કાફી નથી. વાય ઇઝ ઇટ નેસેસરી કે તમે તો તમારા ઘરનો દીકરો? ફોર એક્ઝામ્પલ, અગર કોઈ દીકરો ઘરમાં રસોઈમાં મમ્મીને હેલ્પ કરે તો આપણે એવું કહીએ બેટા તું તો ઘરની દીકરી છું. દેટ ઇઝ ટેકન એઝ ઇન્સલ્ટ. તો વાય શુડ વી ટેક ધીસ એઝ અ કોમ્પ્લિમેન્ટ? ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એવું જરૂર નથી કે અગર હું કમાઉં, એક તો શું છે કે એક તો કમાવા નીકળો, એન્ડ એઝ અ ફિમેલ યુ નો ઘણા બધા હર્ડલ્સ આવે છે. એક તો એવું હોય છોકરી છે ને એટલે અરે ભાઈ મહેનત કરું છું, જો તો ખરા તમે. સેકન્ડલી, એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી. હું તમને એક કિસ્સો કહીશ વિધાઉટ નેમિંગ એનીવન ઓર એની પર્સન. પણ હું કલેક્ટર ઓફિસમાં હતી 18 વર્ષની ઉંમરે. જ્યારે તમને જોબ લાગે ને તમે બહુ એક્સાઇટેડ, તમને ખબર ના હોય કે ધીસ ઇઝ ઓલ્સો એક્સપ્લોઇટેશન, કે આટલું બધું કામ ના કરવાનું હોય ગવર્મેન્ટ જોબમાં, પણ આપણે એક્સાઇટેડ યુ નો દેશ માટે કંઈક કરીએ. 18 વર્ષ ઇઝ વેરી નેવ એજ એમ. તો એટલું બધું કામ કરતી હતી ને પેલું કરતી હતી. તો મને એ બી નથી ખબર, હવે મને પ્રોટોકોલ્સ ખબર પડે છે કે કઈ રીતના છે ને ઓલ દેટ. અને એ વખતે છે ને પી ભારતી મેમ મારા કલેક્ટર હતા. તો એક ફિમેલ કલેક્ટર હતા. આઈ વોઝ વેરી મચ ઇન્સ્પાયર્ડ બાય હર. તો શી ટ્રીટેડ મી એઝ અ ડોટર એઝ, કારણ કે એમની છોકરીઓ બી હતી, એમની જોડે બી મને મજા આવતી હતી. અને હું બહુ જ આમ પેલું ને મજા કૂદી કૂદી બધું કામ કરું ને મને ગુસ્સો હતો એ કેમ. તો એ ટાઈમથી છે ને કલેક્ટર ઓફિસમાં આપણે આવવા જવાનું, મને ડાયરેક્ટ કેબિનમાં બોલાવતા ને ઓલ દેટ. અને હું બહુ સબોર્ડિનેટ લેવલ પર હતી એ ટાઈમે. તો એમ તો એ ગયા પછી બીજા કલેક્ટર આવ્યા, ત્રીજા કલેક્ટર, એટલે પછી બધા કલેક્ટર્સ તો ચેન્જ થતા જાય ને એવરીથિંગ. પણ મારું એક પેલું કહેવાય ને કે બધે માન બી એટલું રહેતું. જાનકી, હું ભલે ઉંમરમાં નાના છતાં બધા જાનકીબેન કહેતા હતા, અને એક કામ માટે હું ઓળખાતી. તો એમાં કોઈ નવા એક આયા હતા એક પોસ્ટ ઉપર, અને એમને જોવા મળે કે આ છોકરી છે એ ડાયરેક્ટ કલેક્ટર ના કેબિનમાં એને એક્સેસ છે ને એવરીથિંગ. તો આફ્ટર 1 or 2 months એમણે મને સામેથી એમના કેબિનમાં બોલાયા અને મને કહે છે જાનકીબેન આઈ એમ વેરી સોરી. એટલે મેં કીધું કેમ સોરી કહે છે? આઈ ડોન્ટ નો વોટ હેપન. એટલે કે સ્ટાર્ટિંગમાં અમે જોતા હતા ને કે તમારું કેમ દબદબો છે ને બધા તમને પૂછી પૂછીને કરે છે ને એવરીથિંગ, તમે તો સબોર્ડિનેટ લેવલ પર છો છતાંય. તો કે અમને એવું થતું કે આ છોકરી છે ને એટલા માટે આવું હશે ને એવી રીતે. તો કે મેં ખુદ આ વાત કરેલી, પણ મેં જ્યારે તમારી મહેનત, તમારું ટેલેન્ટ જોયું ને તો મને એમ થાય કે તમે અધરવાઇઝ બી બિલકુલ કોઈને એવી રીતના બોલાવતા બી નથી. જાનકી બેન તરીકે જ લોકો તમને બોલાવે છે, અને તમારું ટેલેન્ટ કેટલું છે. તો આઈ એમ રિયલી સોરી કે મેં તમને બહુ જજ કરી લીધા એમ વિધાઉટ નોઈંગ યુ એમ. એટલે કે આઈ એમ ફિલિંગ વેરી ગિલ્ટી અબાઉટ માય સેલ્ફ કે મેં આવું વિચારું તમારા વિશે. સો ધીસ ઇઝ વેરી કોમન. અગર કોઈ ફિમેલ, અગર હું રિંગ પહેરીને આવીશ ને તો ઓલવેઝ ફર્સ્ટ ક્વેશ્ચન વિલ બી કે આ કોણે આપી. અગર કાલ લઈને આવીશ તો પપ્પાની હશે કાં તો પાર્ટનરની હશે. વાય કાન્ટ વી હેવ ઇટ? વાય કાન્ટ વી અર્ન ઇટ? And if we are earning it, why are we seen in a way કે કેમ? Why all these questions? અગર અમે કમાઈએ છીએ તો વાય કે તું દીકરો છું ઘરનો? હું દીકરી છું ઘરની. That's the reason I am efficient enough to understand the emotion of my family, of everyone around, and still be in the position to come to earn for my family. અને છતાં એવું ફીલ નથી કરતો હું કમાઉં. ના, એ નથી આવતું. So I don't like it when people call કે તું દીકરો છો. હું દીકરી છું and I'm proud of it. વાહ. હવે એ છે ને આપણા માટે બહુ જ સરસ લાવો છે, સ્પેશિયલી તો મારા માટે, મારી ઓફકોર્સ ટીમ માટે, કે જે તમે લોકો યુટ્યુબ પર કાન પર સાંભળશો એ હું લાઈવ સાંભળીશ. તો પ્લીઝ થઈ જાય. યો યસ. તો નક્કી આલ્બમ, મારું ઓડિયો આલ્બમ પહેલા બહાર પડ્યું, એન્ડ ધીસ ઇઝ વેરી રેર કે કોઈનું ઓડિયો આલ્બમ ચાલી જાય. એ ઓડિયો આલ્બમ ચાલી ગયું ને મને 3 શોઝ મળ્યા, એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ઓલ માય ઓડિયન્સ. બધા જ લોકોને, ભગવાનનું, મારા મમ્મી પપ્પા બધાનું ધરતીને પગે લાગી લઉં છું કે ધીસ ઇઝ વેરી રેર. આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. પણ એક પછી એક હવે એના વિડીયો સોંગ્સ બી એક ભાઈબંધ કરીને બહાર ઓલરેડી આવી ચૂક્યું છે, એના ઉપર બી બહુ સારો રિસ્પોન્સ છે. નાવ મગજમારી કરીને છે. તો મગજમારી સોંગ છે, એમાં આવું જ કંઈક છે કે મગજમારી કરવાની નહીં, પ્રકૃતિ મારી જગડવાની નહીં, ખાલી ખોટી હું કોઈને નડવાની નહીં, પણ જો ગગલાવે તો ડરવાની નહીં, થૂકી દે ને ડિસ્કસ્ટિંગ ગળવાની નહીં, કે જૂની વાતો ચગડવાની નહીં,
જ્યાં મન ફાવે ત્યાં પકડવાની નહીં, આ ગોજા તારી મને અડવાની નહીં. વાહ, આ પેલો જાગરણ ક્વેશ્ચન પૂછ્યો ને એના માટે આ રેપ ઇઝ લાઈક પરફેક્ટ આન્સર. આ મસ્ત થઈ ગયું ને. ઓકે, હવે આપણે રેપની વાત કરી, તમે ગજબ, મને આઈ એમ વેરી લકી, આજે તો મજા આવી ગઈ મને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે હાલમાં જ કીધું કે તમે સ્ટેજ શોઝ બી કર્યા, રાઈટ, રિસેન્ટલી. કોઈક ફની ઇન્સિડન્ટ થયો હોય રિસેન્ટલી કે પછી પાસમાં? ચલો તમારા કોલેજ સ્કૂલ ટાઈમનો બી લઈએ આપણે. એક ફની ઇન્સિડન્ટ હમણાં લેટેસ્ટ મારો શો હતો ને એમાં થયું હતું. એવો મસ્ત થયો હતો ને કે એને બી યાદ રહેશે, મને બી યાદ રહેશે. અને અત્યારે તો આ જ યાદ આવે છે. વોટ હેપન્ડ ઇઝ કે હું શો મતલબ ઓન સ્ટેજ હતી અને મગજમારી સોંગ હજુ ચાલુ થવાનું જ હતું. ઓકે, અને એની પહેલા જ છે ને કેવું ઓડિયન્સમાં યાર લોકો મસ્તી કરતા કરતા, નો હાર્ડ ફિલિંગ્સ, એટલું કંઈ એને પેલું નહીં હોય, પણ કંઈક ફિમેલ રેપર એમ કે હવે ફિમેલ રેપ કરશો સમથિંગ કંઈક એવી કમેન્ટ આવી. આઈ કાન્ટ રિકોલ ઇટ એક્ઝેક્ટલી. તો મને ખબર પડી કે હવે મારું મગજમારી એક તો સોંગ આવે છે, મેરે કો એક પ્રોટેગનિસ્ટ મિલ ગયા. મેં કીધું આ ભાઈને હવે આપણે મજા આવશે. તો હું એક્ઝેક્ટ ત્યાં બેસી ગઈ, આખી એને જ પેલું કરીને એડ્રેસ કરીને આખું સોંગ મેં ગાયું છે કે પટ્ટરવાળી કટ્ટરવાદી હિંસાવાદી કડવી વાણી ખોટી ગાણી ટણી વણી ગડવી સામે કરવાની નહીં. આખું સોંગ મગજમારીનું એની ઉપર ગાયું અને આખો શો મારો પત્યો ને પછી કે છે મેં નતો અને આખા શો માં મેં બિચારા ઓલા ને એમનો બિચારો બકરો બની ગયા. આ કઈ નતો છેલ્લે કે હું નતો આ બોલ્યો કે જેમ સ્કૂલમાં નથી આપણે કે હું નથી આણા હતી એવું કે. અને આખો શો પત્યા પછી મેં બિચારાના છેક સુધી હું કલાકાર તું વેપારીનું એને જ કીધું કે ભલે ગાડી તારી મોટી છે પણ દાનત તારી ખોટી છે, મારા શબ્દો મારી રોટી છે, બસ એટલે જ આ કસોટી બધું એને જ બિચારાને કહી દીધું. મેં કીધું ભાઈ વેરી સોરી તો ખોટો લપેટામાં આવી ગયો. સોરી ભાઈલું, અમારો એમનો વાંક નથી, સોરી. કદાચ એ લોકોના ફેસ સેમ હશે તો કન્ફ્યુઝ થઈ ગયા. પાછો છુપડી ગયો તો કેવો. અને એ બી પછી કે હું નતો નાચ કે જવાબ આવ્યો એટલે કોણ કે હું મજા આવી. પણ ઇટ વોઝ ઓલ એઝ અ ફન લવિંગ માં, એવું કઈ હાર્ડ ફિલિંગ્સ નહીં પણ મજા આવી હતી જરાક. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે જે લિરિક્સ લખો છો, રેપના જે બી ગીતો વગેરે લખો છો તમે, શબ્દો જે આવે છે, સો એના પાછળનું રીઝન પ્રેમ છે કે પછી કોઈક ટ્રોમા? એની પાછળનું રીઝન જીવન છે. જીવન કમ્સ વિથ ઓલ ધ લવ ટુ ગેટ, ઇટ કમ્સ વિથ ટ્રોમા, ઇટ કમ્સ વિથ અ કોસ્ટ ઓફ ફીલિંગ એવરીથિંગ. આઈ વિલ ટેલ કે જે બી આર્ટિસ્ટ છે ને એમાં એ ભલે રાઇટર હોય, ડિરેક્ટર હોય, એક્ટર હોય, પણ જે આર્ટને લગતું કોઈ બી વ્યક્તિ છે ને તો એક એની માટે બૂન છે કે એ કોઈ પણ વસ્તુ ફીલ કરે ને એને એક આઉટસોર્સ મળી રહે છે. પણ એક બેન બી છે, એક પેલું બી કહેવાય એનું કે તમને બધી વસ્તુ બહુ જ વધારે ફીલ થાય. યુ ફીલ ઇટ સો મચ એમ, મોર દેન મે બી નોર્મલ પીપલ કેન ઇવન ટચ ઇટ. હા, એન્ડ આઈ એકચ્યુઅલી રેકમેન્ડ કે કોઈ ભલે લખતું હોય ના લખતું હોય, યુ ડોન્ટ હેવ ટુ બી એન આર્ટિસ્ટ ફોર દેટ, પણ ટ્રાય રાઇટિંગ થિંગ્સ, ભલે નોટ એઝ અ પોયમ ઓર એનીથિંગ, પણ ટ્રાય રાઇટિંગ થિંગ્સ. ઇટ ઇઝ વેરી ગુડ ફોર એઝ અ મેન્ટલી ક્લિયર બોથ. અત્યારે આઈ એમ એટ અ વેરી ગુડ સ્ટેજ ઓફ લાઈફ, ટચવુડ, બટ દેર વોઝ અ ટાઈમ વેન બધી રીતના યુ નો ઇટ હેઝ બીન ડિફિકલ્ટ ફેઝ ઇન માય લાઈફ. તો એ ટાઈમે રાઇટિંગ સેવ્ડ મી. તો પેલું કહેવાય ને પેલા લખાણે મને લખી કે તું અહીંયા પહોંચ ને, અત્યારે હવે હું લખું છું. વાહ છે જરાક. તો રાઇટિંગ ફોર મી હેઝ બીન અ સેવિયર એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ. જે મેં મારું એકચ્યુઅલી ફર્સ્ટ સોંગ મેં છે ને 9th સ્ટેન્ડર્ડમાં લખ્યું હતું. વેન આઈ વોઝ ઇન 9th સ્ટેન્ડર્ડ એન્ડ આઈ ડિડન્ટ નો કે, અને હજુ બી એ વસ્તુમાં માનું છું, આઈ ડિડન્ટ નો કે ફોર્મેટ શું હોય. પેલું ને મુકડું અંતરાલ હવે આપણે કરીએ છીએ એટલે ખ્યાલ છે. આઈ જસ્ટ રોટ ઇટ. આઈ ડોન્ટ રિમેમ્બર. એટલે મને ગાવાનું ના કહેતા, એ મારા બુકમાં છે કારણ કે મને યાદ નથી. તો મતલબ એ હતું મારામાં, મને ખબર નથી. અને પેલું કહેવાય ને ક્યારેક છે ને આપણું ધાર્યું ના થાય ને તો નિરાશ નહીં થવાનું, કારણ કે ભગવાનના પ્લાન સામે આપણો પ્લાન કઈ નથી. ઈ ધાર્યું ધણીનું થાય ને, ઈ ધણી ત્યારે ધારશે ને ત્યારે તમને ક્યાંક એવી જગ્યાએ મૂકી દેશે ને, યુ નેવર નો. કારણ કે જો મારા પ્લાન મુજબ જિંદગી થઈ હોત ને તો અહીંયા ના હોત. આઈ એમ ટેલિંગ. કારણ કે મારું એટલું ગજું નથી, મારી ઓકાત નથી કે હું આ બધું એવું કરી શકું કે હું અહીંયા પહોંચીશ અને સિદ્ધિ જોડે અત્યારે ઇન્ટરવ્યુ કરીશ, પોડકાસ્ટ કરીશ. હવે મારા વિડીયોનો ઇટ્સ લાઈક અ રૂલ કે ગેમ રમવા વગર મારું ગેસ જતું નથી. તો હું તમારા માટે ગેમ લઈ આવી છું, નેવર હેવ આઈ એવર. ઓકે, સો યસ નો માં તમારો આન્સર, એન્ડ ઇફ ઇટ્સ યસ
તો એની બેક સ્ટોરી અમને જાણવામાં પૂરેપૂરો રસ છે, કારણ અમે તો બહુ જ પંચાયતી ભાઈ. ये मेरे को ऐसा बता नहीं था किसी ने, लेकिन ठीक है, अभी मैं रेडी हो जाती ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે નેવર હેવ આઈ એવર સોંગના લિરિક્સ ભૂલી ગયા હો તમારા જ? ऑफ कोर्स भूली गई છું. તમારા લખેલા ગીતના? ભૂલી જાય ક્યારેક, ऐसा होता है. સો ઇટ ડઝ હેપન કે આમ સ્ટેજ પર જતા હો ને ત્યારે ભૂલી ગયા હો? સ્ટેજ પર જતા પહેલા શું થાય ખબર છે, એટલી વાર તમે કર્યું હોય ને કે એ તો repeat એ આમ થઈ રિપીટ ગયું. થઈ જાય. હા. પણ there has been ઘણા મોમેન્ટ્સ કે ક્યારેક કેવું થાય કે મેં એટલા બધા સોંગ્સ લખ્યા ને અમુક ભૂલાઈ જવાય. ઇટ્સ વેરી નોર્મલ. આવું હોવું જોઈએ. એટલું બધું કામ કરો બરોબર કે ભાઈ આ મેં કર્યું હતું એવું, પણ એ બી એટલું સારું જ થયું બી હોય, યુ નો. ઓકે, નેવર હેવ આઈ એવર કોઈ રિજેક્શન પછી સખત ખોટું લાગ્યું હોય? કોઈ રિજેક્શન પછી સખત ખોટું લાગ્યું હોય, લેટ મી સી. એકચ્યુઅલી લાઈફમાં એટલા બધા પેલા થઈ ગયા છે ને, લાઈક મેજર ઇશ્યુઝ, તો રિજેક્શન હેઝ નેવર બીન અ બિગ ઇશ્યુ ફોર મી. આઈ બિલીવ અગર થાય છે તો ગ્રેટ, નથી થતું તો કંઈક સારું થવાનું લખ્યું હશે. આઈ ડોન્ટ ટેક ઇટ પર્સનલી. I don't take rejections, any kind of rejection personally, never. Okay. I've never taken it seriously. નાઇસ. It's like, okay, fine. હા, કંઈક સારું હશે, તમે કંઈક જેમ સારું આગળ હશે. કીધું કે સારું હશે. નેવર હેવ આઈ એવર ગોટ જેલસ ઓફ એની ગુજરાતી આર્ટિસ્ટ? Jealous, so I don't get jealous. મને for some reason I don't get jealous. Because એક તો હું કોઈની પ્રગતિ જોઈને આઈ ઓલવેઝ ગેટ કોઈ કેમ કે મેં આજે આ કર્યું છે તો મને મૂડ સારો થઈ જાય. પહેલી વાત તો કંઈક કર્યું, દેટ મીન્સ કે આપણે બી એવું કંઈક કરી શકીએ. ઇટ્સ ઇન્સ્પિરેશનલ ફોર મી. એન્ડ સેકન્ડલી આઈ ડોન્ટ સી માય સેલ્ફ દેટ લો કે મારે કોઈનું જલન થવું જોઈએ. મને ખબર છે ભગવાન મને શું આપ્યું છે અને હું ક્યાં જવાની છું, એટલે મને કોઈની જલન નથી. નેવર. નેવર હેવ આઈ એવર રિટન અ સોંગ ફોર યોર એક્સ? તમે તમારા એક્સ માટે ગીત લખ્યું હોય? એક્સ માટે તો ઇફ ધ પર્સન ઇઝ એક્સ, ધ પર્સન ડઝન્ટ મેટર. I don't waste my emotions, my words, my anything. It's like forgotten. વાહ, નાઇસ. હવે બહુ જ મારો આ ફેવરેટ ક્વેશ્ચન છે. જ્યારે હું કોઈકને પૂછું કે તમારી ફેવરેટ મૂવીઝ કઈ છે, કે તમે હાલમાં કોઈ બુક વાંચતા હો, તો ઇફ તમારે કોઈને બુક રેકમેન્ડ કરવી હોય તો કઈ કરો? સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ ઓનલી કે તમારી ફેવરેટ મૂવી કઈ છે કે લાઈક ઓલ ટાઈમ તમે ક્યારે બી જોઈ શકો? મતલબ ફેવરેટ મૂવીઝ તો ઘણી છે. લાઈક અત્યારે ધુરંધર બી બહુ સરસ આવી છે, ગુજરાતી મૂવીઝ બી ઘણી, ચણિયાટોળી સરસ આવી, લાલુ સરસ આવી, તો મૂવીઝ ઘણી સારી હોય. પણ કમ્ફર્ટ વોચિંગ જે કહેવાય ને કે ભાઈ ફિર હેરા ફેરી, આવારા પાગલ દીવાના, હંગામા, ઓલ ધ બેસ્ટ, આ બધા મૂવીઝ કેવા તમે મલ્ટિપલ ટાઈમ્સ હા, યસ. તોય મજા આવે. અને સેમ જોક પર તમે 1000 વખત હસી શકો. જસ્ટ લાઈક તારક મહેતા છે. લાઈક તારક મહેતા જોયા વગર એમ એસા કોડિયા ઇધર ही अटक जाते ત્યાં સુધી અગર જો ટીવી બંધ થઈ ગયું તો આમ નામ રહે ત્યાં સુધી પહેલો કોડો ચવાશે. કારણ કે પેટને ખબર નહીં પડે કે મારે ડાયજેશન કરવું છે, દાંતને ખબર નહીં પડે કે મારે ચાવવાનું છે. ટ્રુ. તારક મહેતા જોયા વગર તો નહીં. ઇનફેક્ટ મને ઘરમાં મમ્મી જેઠિયો કહે છે, મારો જેઠિયો એમ કે. ઓકે, તારક મહેતાનું ફેવરેટ કેરેક્ટર્સ તમારા? મોસ્ટલી ઓલ, બટ ઓફકોર્સ ધી લેજેન્ડરી જેઠિયા, જેઠાલાલ. જેઠિયા તો એમ તો જાણે લંગોટિયા યાદ છે, તો જેઠિયા છે, પછી માધવી એન્ડ મને બી વાત. એન્ડ ઓલસો બીજું કોણ? હા, સુધીર. કેરેક્ટર્સ બધા બહુ સરસ છે. Okay. અને આઈ બિલીવ મને પર્સનલી એકચ્યુઅલી ફિક્શન વધારે ગમે છે. કારણ કે જે આપણે જીવી રહ્યા છીએ એ તો જીવી જ રહ્યા છીએ. ફિક્શન શોઝ હોય, ફિક્શન મૂવીઝ હોય, લાઈક હેરી પોટર, વી આર અ પોટર હેડ, હે ને? તો દેટ ટેક્સ અસ ટુ અનધર વર્લ્ડ, અનધર એક અલગ તમે દુનિયામાં તમે કંઈક બીજા કેરેક્ટર તરીકે જીવી શકો છો. એન્ડ મારી એવી આદત છે કે કોઈ મને સ્ટોરી કહે, યા તો હું કોઈ ફિલ્મ જોઉં, યા તો વેબ સિરીઝ જોઉં, તો થોડા દિવસ એના વેમમાં વસૂલી ભાઈને જોઈએ તો ઘડીક તો વસૂલી ભાઈ હોય હું ऐसा उसी कैरेक्टर में घुस જાને. હા, પછી એક્શનમાં બી આવી જાય, બોલવામાં બી આવી જાય. આઈ લાઈક ફિક્શન અલોટ. અને મતલબ નવી સ્ટોરીઝમાં નવ કેરેક્ટર્સ આઈ લવ ટુ એક્સપ્લોર. ઇનફેક્ટ તું ક્યાંક ફરીને આવી હોય ને, હા, અને મને તું જો કે નાખું તો મેં એટલા લેવલ પર ઇમેજિન કરી લીધું ને કે 2-3 વર્ષ પછી મને એમ થાય હું ફરીને આવી હતી. સો યુ આર ઓવરથિંકર? I am. And that actually helps me in my art, so not complaining. True, so true. I am also not complaining. એ મને ગમે. It's like preparing yourself for the worst and the best, both. પણ જો કે હું ફ્યુચર વિશે એટલું હવે ઓવરથિંક કરતી ઓછી થઈ ગઈ છું. એવું નહીં કે હવે મારી સાથે શું થશે એ નહીં, બટ ઇફ આઈ એમ થિંકિંગ અબાઉટ ફિલોસોફિકલી કોઈ વસ્તુ ઉપર વિચારતી હોય ને, તો આઈ ઓલવેઝ હેવ 2-3 થિંગ્સ ઇન માય હેડ કે આવી રીતે બી પોસિબલ છે. એન્ડ ઓલ્સો એવું બી છે કે એના લીધે ગુસ્સો, કમ્પ્લેનિંગ ને પેલું ઓછું આવે કે અગર તું મને કંઈક કહી જઈશ ને તો મને તો યાર બિચારીને કદાચ પેટ ખરાબ હશે.
ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ કે શી ઇઝ રૂડ ટુ મી, તો મને 2-3 ફેક્ટર્સ દિમાગમાં આવી જાય એમ. પણ એ પછી એજના બી ક્રાઇટેરિયામાં આવી જાય ને યાર, લાઈક યુ હેવ તમે પેલું મેચ્યોરિટી તમારામાં આવી ચૂકી છે કે યુ ગો થ્રુ લાઈક And એક I'll tell you વસ્તુને one અલગ thing. અલગ આંખથી તમે જોવો છો. I don't wish for maturity to anyone. Be immature. ગુસ્સો આવે, ગુસ્સો કરી લેવો, ના કરો, કારણ કે that is a blessing. તમે જ્યારે એમાંથી આગળ આવશો ને તમે બધું બહુ સમજવામાં મજા નથી. વાહ, ના, બિલકુલ મજા નહીં. આઈ ડોન્ટ રેકમેન્ડ ઇટ ટુ એનીવન. ઇનફેક્ટ હું મારા છોકરાઓને કદાચ બહુ સમજદાર નહીં બનાવું. આઈ વોન્ટ કે જીદ કરે, કારણ કે એનું બચપન છે. આઈ વોન્ટ ધેમ ટુ બિહેવ ધેર એજ એમ. વાહ. બહુ નહીં સમજવાનું. હવે મને નથી લાગતું, આ હું દર વખતે કહું છું પણ એ સાચું જ હોય છે. હવે વિડીયો એટલો સુપર રહ્યો ને, મને ઓફ સ્ક્રીન બી અને ઓન સ્ક્રીન જે તમે જોઈ રહ્યા છો, આવું જ કન્વર્ઝેશન અમારું પહેલા બી થયું છે. ડેફિનેટલી તમને લોકોને બી બહુ જ મજા આવી હશે. નાનકડો મેસેજ આજના વિડીયોમાંથી તો એ જ કે તમારા અંદરના નાના બાળકને બહુ જ સાચવી રાખો. આજના ક્રુશિયલ કાઇન્ડ ઓફ જમાનામાં એની બહુ જ જરૂર છે. તમારામાં જે સૌમ્યતા છે એને પ્લીઝ સાચવો. ઇફ તમને કોઈ એવું કહે છે કે તું ગાંડો છે તો બી પ્રાઉડ, હા ભાઈ છું, કોઝ એ બધા નથી હોતા એટલે. બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો. મેમના કયા સોંગ્સ છે જે તમને બહુ જ ગમે છે, કે તમને વિડીયોનો કયો પાર્ટ ગમ્યો એ કમેન્ટ્સમાં કીધા વગર તમારે જવાનું નથી. બાકી વાયરલ કરી દો આપણો આ વિડીયો, આખા ધરતી પર આ વિડીયો પહોંચાડી દો ફટોફટ. અને હા, એલિયન સુધી બી વાંધો નહીં અમને, એ બી જોશે તો ઇટ્સ ઓકે. આ જો કે ગુજરાતી તો આખા ધરતી પર છે જ, તો પહોંચાડ દો. ધરતી ગુજરાતી તો વધે છે ને. વાહ વાહ વાહ. એટલે બાકી તો સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. બાય.